આંગણવાડીની 200 કાર્યકર બહેનો કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા પહોંચી હતી ત્યારે તેમની અટકાયત કરવામાં આવી અને આ સાથે આંગણવાડીની બહેનોના પ્રશ્નો લઈને વિરોધમાં નોંધાવ તેવા ઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોરની પણ અટકાયત કરવામાં આવી છે. ગુજરાતની તમે કાયદો અને વ્યવસ્થાની દુહાઈ આપો છો એ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા આપના જ પદાધિકારીઓ દ્વારા વિકટ થઈ ચલાવવામાં આવી રહી છે. એટલે આજે પુષ્પકપણે મને કે મારો અમે રોકવાના ગમે એટલા પ્રયત્ન કરે આ બહેનોને પકડી લેવામાં આવી છે. એટલે જઈ રહ્યો છું જાહેર જવાબ માંગવા માટે અને અહીંથી મને ખબર છે કે શું કરે છે પણ અંદર જઈ રહ્યો છું ગાંધીનગર. આપને કહી દઉં કે અમારી બહેનો હજુ આવી રહી છે સમગ્ર ગુજરાતમાંથી. કાલે વડાપ્રધાનશ્રીના જે પ્રોગ્રામ છે તેમાં ડિસ્ટર્બ કરવા માટે અહીંયાથી કૂચ કરવાના હતા. તે પ્રોગ્રામની અમને જાણ હતી એટલે અમે અહીંયા પૂરતો બંદોબસ્ત રાખેલો અને જે બહેનો અહીંયા એકત્ર થઈ હતી અને તેઓ કૂચ કરવાની તૈયારી કરતા તેઓને અમે અહીંયા આગળ ડિટેન કરેલા છે. તો અને તેમના જે નેતાઓ છે તેમજ અલ્પેશ ઠાકોર સેનાના જે નેતા છે અલ્પેશ ઠાકોર તેઓએ પણ આ પ્રકારનું એલાન આપેલો છે. તેઓને પણ ડિટેન કરીને અમે પોલીસ હેડક્વાર્ટર ખાતે